હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7, પણ વાતાવરણ તો કેમ આમ ચોમાસામાં બીજે દિવસે સવારે વરસાદ વરહીને ધરાણો હોય આમ પેક થઈ ગયું હોય એવું પેક થઈ ગયું। પણ હવે આપણે વરસાદ આજ જોતો નથી, પણ આવશે તો આપણું કંઈ હાલશે નહીં, પણ જોતો નથી। દેવાંશીન પપ્પાને પૂછતી આજે આગાહી છે તો કે હવે આગાહીની વાત કરી ભાઈ કે હું આજ જોઈશે, કીધું જોતો જ નથી, પણ આગાહી હોય તો આપણું હાલે નહીં ને। અને આપણે વાત કરી તો ગંગાની, ગંગા દેવાંશીન પપ્પાને તો પેલું વેતર રાખવી જ નહોતી, પણ મારા શોખથી ગંગા રહી, કારણ કે ગંગાની માં ગંગા જેવી જ હતી। ગંગાને દૂધના ઘીની તો વાત ન કરાય, પેલા વેતર 7 લીટર દૂધ ને 10 થી 12 કિલો ઘી એક મહિનાનું, એટલી કેપેસિટી। પણ એના ગુણ એવા, એ તો આપણે વિડીયોમાં કહેતા હતા ગંગા નોંધણું વાળું હેલું નથી। હું દેવાંશીન પપ્પા હોય તો જ દોઈ શકે, નકર ગંગાને કોઈ દોઈ શકે નહીં। અને આ વખતે તો એ વેતરથી નહીં વહીતા, એટલે ગંગાને કોઈ ઘરમાં 2-3 વ્યક્તિ રહેતા હોય, જણ હોય, 2-3 ને દોતા આવડતું તો ગંગા હાલે। અમારા દેવાંશીન પપ્પા તો બંધાઈ ગયા છે મારા હાટાના, એ ક્યાંય જઈ શકે નહીં। એટલે હમણાં જોજો, આપણે જોઈ લઈ ગંગાને કેમ નોંધણું વારી। અને હવે તો બહુ જ થઈ ગઈ છે, લગાડવાની બીક લાગે। એટલે ગંગા આપણી વખાણ કરતા હતા, પણ આપણી ઘરની ઉજરેલી છે ને, એટલે મને વાલી એવી હતી, એટલે હું એની કોઈને આમ વાતે ન કરવા દઉં કેમ હું દેવાંશના જ એમ કહેતી મારો દેવાંશ આમ, મારો દેવાંશ આમ, એમ આપણે ગંગાને હું એમ જ રાખું જ છું એમ। પણ એના લક્ષણો એવા જ છે। ઘણા દેવાંશીન પપ્પાને ફોન આવતો હોય ને કે તમે આ ગંગાને રાખોમાં, કોક દીકના હેરાન કરી દે, તો એમ મેં કીધું ગંગા ક્યાંય જવા જ નથી દેવી એમ કહેતી। પણ હવે તો આપણે દેવાંશીન પપ્પા ઉપર નિર્ણય છોડી દીધો છે, એને જે કરવું હોય, કારણ કે પોતે ક્યાંય જઈ શકે નહીં, એટલે હું કાંઈ એને કહી શકું નહીં। ત્યારે નોંધણું વારવામાં જો ગંગાને હાવ આવી રીતના ટૂંકી કરવાની, અને પેલા વેતરે અમે આવી રીતના જ કરતા। નખર આ તો પાછી ગા પૂરી રે એટલે કોઈથી કાબુ રે નહીં। અને પાછો મેન પ્રશ્ન શું હોય, ઘણા એવું કહે કે આને હૈડમાં દોવાય, હૈડમાં હે ને બેહી જાય, એટલે હૈડમાં ઊભી નો રહી, એને ખુલ્લામાં જ પાછું જોઈએ, નકર હૈડમાં બેહી જાય તમે શું કરો? હા, એટલે એ પ્રશ્ન રહી, એટલે આમ જ દોઈ પડે જાય, 2 લાખ મોઢું રાખી, અને હમણાં એના ખેલા જોજો, એટલે એની વાયડાઈ જે છે ને એ કાંઈ ઘટે જ નહીં। અને હમણાં વાયડાઈ જોહો ને એટલે ખબર પડશે કે આ જો છે ને કોકને પાટું ફાયરિંગ કરે ને તો પિસ્તોલની ગોલી હારી, એનાથી વધારે ફાયરિંગ કરે। એટલે આપણે છે ને આને મફત ગમે એને દઈ દેવી છે, બાકી રાખવી તો નથી। જે દેવાંશી મમ્મીની જીદ હતી, બાકી આપણે તો નથી જ રાખવી, કારણ કે મને જે અહીંયા આવે ને એમ કે કાન દઈ દે ને કે આવી દે છે, જાવું આવું તો હાલો ઠીક નોઈ જાય કદાચ આની વાહે આપણે, પણ આ અરહાવી દે હે ને તેથી તો તને મૂકવા જ આવી જ જો હે ગમે આને, એના કરતા આતાંથી દઈ દે। દેવાંશીન પપ્પા પેલા વેતર જ મને કહેતા હતા, અને બીજા વેતર ગાયબની હતી ત્યારે કહેતા હતા, પણ ત્યારે મેં ના પાડી કે આપણે કોઈને છેતરવા તો નથી જ। પૈસા ત્યારે તો આપણે આવું ભરવું એટલે ગમે આના 70,000 રૂપિયા દઈ જાય, અને મેં કીધું એને ત્યાં જઈને દોવા ન દે, અને એની હાઈ લેવીને એને 70,000 કેમ કાઢ્યા હોય, એટલે આપણે છેતરવા તો નહોતા જ। એટલે મેં કીધું વ્યાય પછી જે કરવું એ કરવાનું। ત્યાં બીમાર પડી ગઈ, એટલે આપણે એની 20,000ની દવા કરી, કાંઈ બાકી જ રાખ્યું નથી। હાલ આ અમારી ગંગા પેલા વેતરે આમ જ દોતા, જો આને સીધું નોંધણું તો કોઈ દી વાયરું જ નથી, કોઈ સેટા રે પાટું ક્યાંય છે પુગાર દે થાકો દેવી પડે, હવામાં હું એકલી શું કરું? દેવાંશી પપ્પા ન હોય તો નાનજી બાપા નો નોંધણું વરાવી શકે છે। આવી રીતના અમારે ગંગા નોંધણું વારવાનું। 2 જણા ટાઈટ કરે તોય હમણાં છોડાવી નાખશે, છોડાવી નાખે, તાકાતની તો કોઈ વાત જ નહીં। એવું નથી કે વરી ગયો એટલે ફાઇનલ છે, હજી આ છોડાવશે હમણાં 2 વાર વારવાનું। લાવો, એટલે ગાયું તો ઘણી જોઈ છે, પણ આપને એમ હતું કે ગંગા શાંત થઈ જશે, પણ આ શાંત થાય એમ નથી। ટાઈમ થયો છે સવારના 10, અને આપણે લાઈટ વહી ગઈ છે સવારના 6ની, અને એમ કહેશે ખાંજે 4 વાગે આવશે ને, એમાંય કાલના વરસાદનો આજ બફારો, એટલે ક્યાંય રહેવાતું નથી। ભાઈ તો ઉપર જાય એસી સામું રિમોટ આમ કરીને, અત્યારે રિમોટ અહીંયા લઈને વહી આવ્યો ને પાછું રેડું નાખે, કેમ ચાલુ નથી થતું એમ, લાઈટ કેમ નથી। એટલે એને આપણે મોકલી દીધો બાલ મંદિરે લઈને, પપ્પા ગયા બાલ મંદિરે ને
મૂકવા અને આપણે બાને જવાનું છે જાત્રામાં. એટલે બધી આપણે બાની નાસ્તાની તૈયારી કરવાની છે. એટલે બાનો નાસ્તો તો બની ગયો છે. બા અમારા પરિવારના બધાય જવાના છે, એના ભેગા જાય છે. અને આપણે તો હમણાં ક્યાંય જવું હાલે નહીં. આપણો દેવાંશ 9 થી 10 વર્ષનો થઈ જાય ને પછી હાલે. એમાં ટ્રેનમાં તો આપણે દેવાંશને રાખી જ ન શકીએ, એટલી મુશ્કેલ. કારણ કે તમે જરીક વેમ ચૂકો એટલે એ દોડીને સીધો ગમે ત્યાં વયો છે. ટ્રેનમાં હાલે નહીં. અને આમે એ નાનો છે ત્યાં લગન જવાનું નથી, હજી 5 વર્ષનો થયો નથી. 5 વર્ષ આપણે ડૉક્ટરે એનું ધ્યાન રાખવાનું જ કીધું. 5 વર્ષ લગન તો ક્યાંય નામ લેવાનું જ નહીં, જવાનું, કારણ કે બીમાર પડી જાય એમ. ઘરે કાંઈ વાંધો ન હોય પણ એ બહાર જવાનું લતર સહન કરી શકે નહીં. અને વસ્તુ કાંઈ બહારની બહુ ભાવે નહીં, એને બધી વસ્તુ ઘરની જ જોઈએ. એટલે ત્યાં તો બધી સપ્તાહમાં જ જાય છે, એટલે જમણવારની સગવડ બધી હોય, રસોઈ અહીંના જ લઈ જવાનો હોય. પણ ટ્રેનમાં પ્રશ્ન રે, બા કાંઈ બહારનું વેચવા આવેલી ખાય નહીં. એટલે બાને જોઈએ બધું ઘરનું જ ખાવા. એટલે બાને લઈ જવા છે ગયરા થેપલા, સિંગ ને સુખડી તો બની ગઈ છે. સુખડી તો બની ગઈ છે. એટલે આપણે છોકરાઓએ ખાધી આ વેદાંશી ને દેવાંશી. અને બાને સુખડી હોય જાડા લોટની બનાવવાની અને મારે હોય ઝીણા લોટની. અત્યારે આપણે બાહાટું બનાવી છે જાડા લોટની. જો ઢેફલી પડવા માંડી ના ઢેફલી પાડી છે આપણે દેવાંશે. બા મને આવડે, હું બનાવી દઉં કે. એટલે હવે ઠરશે ને હા પછી ડબરામાં ભર લે. એટલે બાને કાલે ટ્રેનમાં બેસવાનું છે, એટલે આજે બધું પેકિંગ કરવાનું છે. જો આપણે ગૌશાળાના 3 થોલ લાગી ગયા, એટલે ખુરશી આવી ગઈ અધેર, કંઈ ઘટે ને એવી. અને અત્યારે એમાં હાલે આપણે ભરતી કામ. અને ભરતી કામ કરવા આવ્યા છે ચનિયારા દીપભાઈ, કારણ કે એનું કામ કંઈ ઘટે ને એમાં જેવું કામ ને એને કામ સોંપવું પડે. એટલે દીપભાઈનું કામ રેડી છે ને એને કીધું આપણે ભરતી કરવા કહીને તો ક્યાંય બેલું હલવા ન દે. અને આપણે આગળ ભરતીજી કાઢેલ પડી હતી એમને હતી, એટલે ત્યાં ક્યાંય અડે નહીં. જો થોડાક અજર ડ્રાઈવર હોય ને તો એ બધું વીખે. આનું કામ સારું છે. જો આપણે જમીનથી 2.5 ફૂટ અત્યારે આવ્યું છે. 2.5 ફૂટ હોય છે ને કેતન કે વધારે? 2.5 ફૂટ એમાં કદાચ અડધો ફૂટ હજી પાસે સાઈડમાં ભરતીને થાય આપણે તોય હજી આપણી પાસે 2 ફૂટ જગ્યા રહીએ. એટલે 2 ફૂટની ઊંચાઈ રહીએ. જે આ ખૂણો એનો આવી ગયો અને અહીંથી આ દિવાલ દેખાય, અહીંયાથી આમ હજી એક દિવાલ આપણે ચણવાની છે. પણ એ પછી કીધું પહેલાં ભરતી નાખી દઈ ને તો પછી માણા હું એ ભરતી નાખવાનો પ્રશ્ન ન રહે. એકદમ કાટખૂણે કંઈ ઘટે નેવું 32 બાય 28નું આપણે કમ્પ્લીટ શેડ તૈયાર થાય. અને કાલ સવારે તો આપણે શેડ ફિટિંગ કરવારે આવી જાય. એટલે 2 દિવસમાં આપણું શેડનું કામ ફાઇનલ કમ્પ્લીટ થઈ જાય. જો અત્યારે વાગી ગયા છે 4:30 અને હમણાં બાને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. 4:45 વાગે રાજકોટની બસ છે. એટલે આપણા બા જવાના છે હરિદ્વાર જાત્રામાં. કયો તો જાત્રામાં અને સપ્તાહ સાંભળવા કયો તો સપ્તાહ સાંભળવા. કારણ કે આપણા રાજગોર બ્રાહ્મણના બધા હગાવાલા છે ને એ જ બધા જાય છે. એટલે બાને આપણે આગ્રહ કર્યો, કીધું બા તમે જાતા હો, કારણ કે આપણા હાર્દિકભાઈ ને રાજેશભાઈ ને એ બધા આખું ઘર છે. અમે આખું ઘર નથી, અમે ખાલી બા એક જ જાય છે, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે અને પોગી શકાય એમ નથી. દેવાંશભાઈ નાના છે, મેન અમારે દેવાંશ છે. બાકી કામનું સેટિંગ કરી લે, બધું સેટિંગ કરી લે. અને આપણી પાસે હજી ઘણો ટાઈમ છે જાવું આગળ. અત્યારે બાને તક છે જવાની. બાને કાલ 1:30 વાગ્યાની ટ્રેન છે. એટલે અત્યારે રાજકોટ વહી જાય ને ત્યાંથી પછી આખો જે એનો બધો સંઘ ગઈ છે એના ભેગા ભળી જાય. એટલે બાને કઈ નિરાયતે એને હરિદ્વાર જઈ આવ, અમારા વતી ગંગામાં નાઈ આવજો. આખા ઘરની ડૂબકી વાજો. અને બા બીજી વાર જાય છે, એકવાર તો જઈ આવ્યા. પણ હું તો હરિદ્વાર નથી ગઈ. પણ જે હરિદ્વાર જાય ને એ એમ કે છે કે ત્યાંથી પાછું આવવાનું મન ન થાય ને ઘરે ભૂલી જાય. એટલે કીધું એવી મજા આવતી હોય તો બાને કીધું બીજી વારે જવાય જ ને એમ. બા પાસે અત્યારે તક છે એમ. અને બા હવે નિવૃત્ત છે. જે નિવૃત્ત હોય ને એને ખરેખર જવું જ જોઈએ.
અને અત્યારે ટ્રેનની સગવડ એવી છે હા. કે તમે 24 કલાકમાં તો પહોંચી જાઓ અને હાવ સસ્તું છે 1200 રૂપિયા ટિકિટ છે, કઈ ટિકિટ જાજી નથી. હા અને એસી માં જાવ તો 2400 રૂપિયા છે, અને લોકલ માં જાવ તો 1200 રૂપિયા ટિકિટ છે. એટલે જાવું હેલું છે અને 24 કલાક થઈ. એટલે કોઈ પણ ને જવું હોય ને તોય 5-7 જણાનો હથવારો હોય ને તો હું તો કહું ટિકિટ લઈ લેવાય. દેવાંશી પપ્પા 2 વાર જઈ છે, હા. ના બીજી વાર જાય છે એમ. પણ ત્યાં મજા આવે ગંગા કાંઠે રહેવાની નહીં. જેટલી વાર જાય એટલી વાર ઓછું. અને આપણે ધીરુભાઈ તો વર્ષમાં 2 વાર જાય. હા એટલે હવે બા જો નીકળશે ને બાને ઠેલો થઈ ગયો પેક. હવે બાને ઈ હારું સામાન એક ઠેલામાં આવી જાય. આપણે જાય 7 થેલા થાય. હા નાસ્તો ને બધું આમાં. અને આપણે બાને કાંઈ બહુ બાયનું ખાવાનો શોખ નહીં. અને બીજું બધું એવું નહીં કે ઓલું ખાઈ લેવું ઓલું ખાઈ લેવું, સાદું એમને ખાવાનું હોય એવું. હા અને બાયનું સોડા ને એવું તો કઈ બા પીતા જ નથી. એમાં પાછું આ શું એક હતું ઈ મને કઈ નથી કેવું. એટલે હવે આપણે બાના આશીર્વાદ લઈ લઈ. અને બા હરિદ્વાર થી આવશે ને તા 12 દિવસ થાય. એટલે ભાઈને તો તકલીફ પડશે જ. હમણાં ઉઠશે ને ત્યાં જ. મારે જાવું મને કેમ લઈ ગયા નહીં. અને બાપા ફોન છે એટલે આપણે વિડીયો કોલમાં વાત થાય બા એમ. એટલે કઈ હા અમે કશું ને તમને ઉપાડતા તો આવડે ને. અમે કરીએ એટલે તમે ઉપડે તો ખરી ને એમ. કા વિડીયો કોલ કરવો પડે મારે. ઈ હરખું જ ઉપડે. તમારે વિડિયો કોલ ખાલી કરો ને એટલે અમારા ફોટા દેખાય એમ. હા. એટલે બા આપને ગંગા કિનારેના દર્શન કરાવશે, ફોટા પાડીને મોકલી શકે. અને બાને આપણે એવો ફોન તો લીધો જ છે. એટલે હવે આપણે બાના આશીર્વાદ લઈ લઈ અને પછી બાને બસમાં બેહાડી આવી. કાલની જેમ આપણે કાલની જેમ આજે પવન અને વરસાદ ગાજવા માંડ્યો છે. હવે આજ જોતો નથી પણ આમનામ રહી જાય ને તો એટલા પવન પાછો બહુ જ છે. તો વિટોરિયા ચડે છે. અત્યારે શું કરો વરસાદ તારા ઉનાળા? દેવાજ કે વરસાદ તો આપણે જોતો જ હોય. પછી ઉગાડવાની વાર છે. હે પણ કેરીને ઉગાડવાનું પાણી પાઈ દેવું. પણ જો પાછું આવી જાય વાવાઝોડું ઉપડી જ ગયું છે. દેવાંશી પપ્પા ગયા છે વાડીએ. આમ જો તો ખરા